નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો 15 નવેમ્બર 2024 શુક્રવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે. આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરી દેશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે દેવ દિવાળી અને પૂનમનો દિવસે એટલો ખાસ હોય છે, એટલો મહત્વનો હોય છે, એવું માનવામાં આવે છે. ઘણીવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે ફળ પ્રાપ્ત થતું નથી, તે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે. અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. જો તમે પણ શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળી શકે છે. તો મિત્રો, ઉપાય વિશે જાણીએ અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ, ઘરમાં કઈ જગ્યાએ કરવો જોઈએ અને ઉપાય કરતી વખતે તમારે કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે તમામ માહિતી વિસ્તારપૂર્વક આપીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તમારી મનોકામના પૂર્ણ કરવા માટે, તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ કામ અટકી રહ્યું હોય અને પૂર્ણ ન થઈ રહ્યું હોય તો તમે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપાય ખાસ કરીને ઘરની માતાઓ અને બહેનો કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે. જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી મળે છે, નહીંતર આ ઉપાય કોઈ પણ કરી શકે છે. મિત્રો, 15 નવેમ્બર શુક્રવારના રોજ પૂનમ અને દેવ દિવાળી છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ શકે છે. મિત્રો, આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ સમય ક્યારે હોય છે? તો પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળે છે. તેથી તમારે આ હળદરનો ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે કરી શકો છો. મિત્રો, કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ દિવસે ચંદ્ર તેની 16 કળાએ અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી જો તમે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે ઉપાય ના કરી શકો તો તમે દેવ દિવાળીની રાત્રે 12 વાગ્યા સુધી ગમે તે સમયે ઉપાય કરી શકો છો. કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ, ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અને અત્યારે કારતક મહિનો પણ ચાલી રહ્યો છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને દુઃખ દૂર થઈ શકે છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે. તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. મિત્રો, જ્યારે તમે હળદરનો ઉપાય કરો છો ત્યારે તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે,
જ્યારે તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુ શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધૂરા છે. હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા કરતા તુલસીના છોડના આખા કુંડમાં હળદરનો છંટકાવ કરવો. જે કોઈ વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર ઉપાય કરે છે તો તેની 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું જ હશે કે કોઈ પણ શુભ કે લગ્ન કાર્ય હોય તો તેમાં હળદર જરૂરથી ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ આપણે હળદરનો સાથીઓ બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ તેમાં હળદરનો પ્રયોગ થાય છે. દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જે વ્યક્તિના જીવનમાં ગરીબી અને નિર્ધનતા આવી ગઈ હોય તેના જીવનમાં ધન આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. મિત્રો, હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જે ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે. આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે. તમારે દળેલી હળદર લેવાની છે. તમારે થોડું પાણી નાખીને તે હળદરની પેસ્ટ બનાવવાની છે. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સાથીઓ બનાવવાનો છે. તમારા ઘરમાં જે જગ્યાએ ધન અને પૈસા રાખતા હોય તે જગ્યાએ એક સાથીઓ બનાવી દેવાનો છે. પછી બીજો એક સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવો જોઈએ અને પછી 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવા જોઈએ. આમ કુલ 4 સ્વસ્તિક બનાવવા જોઈએ. મુખ્ય પ્રવેશદ્વારની બહાર 2 સ્વસ્તિક અને એક જ્યાં તમે ધન રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવો જોઈએ. પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મી રહે છે. કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે. ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવવાથી ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી. કારણ કે આપણા ઘરમાં મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મીનું આગમન થાય છે. હવે તમે મુખ્ય દ્વાર પર હળદરનો સાથીઓ બનાવો છો તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. મિત્રો, હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ. મિત્રો, તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ ભોગ સ્વીકાર કરતા નથી. દેવ દિવાળીના દિવસે તમારે 5 તુલસીના પાન લઈને આ તુલસીના પાન ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. તમારા ઘરના મંદિરમાં બેસીને આ ઉપાય તમે કરી શકો છો. તુલસીના પાન અર્પણ કરીને દેશી ઘીથી એક દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવી કે તમારી દરેક મનોકામના પૂરી થાય અને તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર થઈને સુખ સમૃદ્ધિ આવે. જો દેવ દિવાળીના દિવસે આ ઉપાય તમે કરી દેશો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. તો મિત્રો, દેવ દિવાળીના દિવસે આવા વિશેષ ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર કરી શકો છો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે.
તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ। જય માં લક્ષ્મી।